ગુજરાત સરકારના એનાલોગ પનીર સામે કડક કાર્યવાહી કરવાના આદેશ બાદ રાજકોટના લાઠી પ્લોટ વિસ્તારમાં આવેલી ફોર્ચ્યુન પનીર પેઢી પર આરોગ્ય શાખાએ સતત બીજી વખત દરોડો પાડ્યો હતો। અગાઉ આ જ પેઢીને સીલ કરવામાં આવી હતી। રેડ દરમિયાન પેઢીના માલિકે મીડિયાકર્મીઓ તેમજ આરોગ્ય શાખાના અધિકારીઓ સાથે ગેરવર્તન કર્યું હોવાના આક્ષેપ સામે આવ્યા છે। સમગ્ર ઘટનાને પગલે સ્થળ પર થોડા સમય માટે તંગદિલીનો માહોલ સર્જાયો હતો। આરોગ્ય શાખાએ જરૂરી તપાસની કાર્યવાહી હાથ ધરી છે। પનીર ઉપર ક્યાંય બ્રાન્ડ નહોતું લખ્યું કે એક્સપાયરી એટલે કે બન્યું હોય ને આવ્યું હોય ત્યારે સ્ટીકર મારવાનું ભૂલાઈ ગયું હતું। સ્ટીકર પ્રિન્ટમાં હતા। બસ એના માટે જ સાહેબે અમને ઉલ્લેખ કર્યો હતો કે ભાઈ આ તમારું પનીર જે છે તમે જે પણ વેચો એ તમારે જે છે એ તમારે બ્રાન્ડ સાથે મારવા ઓરિજિનલ પેમેન્ટ કરીને વેચતા હતા એવું થયું ને? સોરી, ના એના લોકો ના હું તમને એ જ કહું છું સીલ એના માટે કર્યું કે તમે સ્ટીકર મારો એક્સપાયરી ડેટ ને મેન્યુફેક્ચર બરાબર કેટલા દિવસ ચાલે આપણું પનીર બસ એ જ નહોતું। એના લોકો પનીર હવે સરકારે બંધ કર્યું છે તો શું કહેશો? તો કાલથી જ બંધ કર્યું, નહીં તો બહુ સારું કર્યું છે એમને તો તમે બરાબર। અત્યાર સુધી કારણ કે એમાં એવું હોય ફરમાન એવું હોય કે હું નો આવું કોઈ અનનોન પર્સન આવી જાય બરાબર છે અને બે ત્રણ વસ્તુ જે છે કાઈ પણ લઈ જાય ફેક્ટરીમાંથી આરોગ્ય અધિકારી નથી આરોગ્ય અધિકારી મને ખબર નથી આવ્યા અધિકારી છે જ નહીં આરોગ્ય અધિકારી મને કાલ જ નથી આવ્યા ક્યાં છે ઈ મને ખ્યાલ નહીં જુનાગઢ પેકિંગ 40-50 પેકિંગ આયા તો કઈ નુકસાન નથી થતું। આ એનાલોગ પનીર વેજીટેબલ રાજ્ય સરકાર ખોટી તમે કયો એનાલોગ પનીર ગઈકાલે રાતના સરકારશ્રીએ કીધું કે હવે કાલથી બંધ થઈ જશે બરાબર છે। એ પેલા એવું નતું કીધું કે કાલથી બંધ થઈ જશે બરાબર। બધાએ તમારે ન્યૂઝમાં આવી ગયું। હવે સાહેબે શું કામ કેવું પડ્યું કે એનાલોગ પનીર તમારે બંધ કરો? ઈ છે ચીઝ છે, ખાલી પનીર નહીં, ઇવન ચીઝ એ બંધ થઈ જશે। જે કે મોટી કંપનીઓ બનાવે છે કે બટર બનાવે છે અમુક કંપનીઓ એનાલોગ ની જેટલી પણ વસ્તુ બંધ થઈ જશે। ની અંદર મોટા પ્રમાણમાં ચીઝનો જથ્થો છે એનાલોગ ચીઝનો સોરી મોટા પ્રમાણમાં એનાલોગ ચીઝનો જથ્થો છે દૂધ છે અહીં બનાવવામાં આવતું હતું। ચીઝ છે જ નહીં અમારી આગળ ડેરીઓ તમને બતાવવાનું ખાલી પનીર જ છે। તમારું અંદરનું જે ફ્રીજ છે એમાં મિલ્ક પ્રોડક્ટ પડી છે ઈ શેના માટે હતી? પીવા માટે શેનો મિલ્ક પ્રોડક્ટ? અંદર જે મિલ્ક પ્રોડક્ટ પડી છે શું છે? તમે પ્રોડક્શન નથી કરતા? અમે પ્રોડક્શન નથી તો તમારા અંદર ફ્રીજમાં પ્રોડક્ટ કેમ પડી છે? કઈ પ્રોડક્ટ પનીર ત્યાં આ તો ઈ વેચી છે લઈને વેચી તમે બનાવવા તમારી ફ્રીજની અંદર પડી છે દહીં છે સાહેબ પનીર અને એનાલોગ ચીઝ છે અને લો ફેટ પનીર છે એનાલોગ છે એ બધી વસ્તુઓ મળીને આશરે 50 કિલો જથ્થો અત્યારે ફ્રીજમાં સંગ્રહેલ જોવા મળે છે। આ રાજકોટના લાઠી પ્લોટ વિસ્તારમાં જે ફોર્ચ્યુન નામની પેઢી આવેલ છે તેમનું ઉત્પાદન સ્થળ છે જેમાં તે પનીર અને ચીઝ જેવી વસ્તુઓ ડેરી પ્રોડક્ટ બનાવે છે। એમાં અગાઉ પણ આપણે થોડા ટાઈમ પહેલાં દરોડો પાડી અને સીલ કરેલ એને સોગંદનામું વગેરે જે કંઈક કાયદેસરની પ્રક્રિયા પૂરી કરતા આપણે સીલ ખોલી આપેલ હતું। ત્યારબાદ એનું આજે જે જાહેરનામું સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલું છે કે એનાલોગ પનીર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવેલ છે તેના અનુસંધાને આજે આપણે અહીં ચેકિંગ હાથ ધરેલ છે। હવે જે અત્યારે જે એનાલોગ જે કંઈ ઉત્પાદન સ્થળમાં જે કંઈ વસ્તુઓ મળી આવશે ખાદ્ય ચીજો તેના નમૂના જો શંકાસ્પદ હોય દરેકના નમૂના લઈને એનાલિસિસમાં મોકલવામાં આવશે। એમાં ફેલ થશે તો આગળની કાર્યવાહી કરવામાં આવશે। 1 से 1.5 महीना हुआ ज़्यादा इधर नहीं बनता ये तो बाहर से आता है जूनागढ़। अब ये नहीं पता कौन भेजता है वो तो मालिक को पता होगा। कुणाल भाई